સૌપ્રથમ વાત સુરતની સુરતમાં બીઆરટીએસ બસના અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળે બાળકના મૃત્યુ બાદ સારવાર દરમિયાન પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દિનેશ પટેલ નામના આ વ્યક્તિનું મોત નીપજ્યું। બીજી તરફ ઘટના સ્થળે લોકોમાં રોષ યથાવત છે। લોકોએ બાળકનો મૃતદેહ લેવા આવેલી સબવાહિનીને પરત મોકલી દીધી હતી। લોકોના હોબાળાને લઈને ઉધના સચિન બીઆરટીએસ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે। આ તરફ પોલીસે પણ બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી છે। બીઆરટીએસ બસે સાંજે એક બાળક સહિત 4 વ્યક્તિને અડફેટે લીધા હતા, જેમાં બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે કે અન્ય 3 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આમાં સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અત્યાર સુધીમાં આ ઘટનામાં કુલ 2 વ્યક્તિના મોત નીપજી ચૂક્યા છે। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, આખરે આ કમનસીબ ઘટનાને લઈને લોકોનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। શું હજુ પણ લોકો રોષ દાખવી રહ્યા છે? તંત્ર શું કરી રહ્યું છે કામગીરી? જે બીઆરટીએસ રૂટ છે તે બીઆરટીએસ રૂટ પર જે બસ દ્વારા 4 લોકોને અડફેટ પર લેવાયા હતા। 4 લોકો પૈકી 2ના મોત થઈ ગયા છે। એમાં જે એક બાળકી છે તે 2 વર્ષની મોની પટેલ, તેનું પણ મોત થયું છે ઘટના સ્થળ પર। તેમજ દિનેશ પટેલ નામનો જે ઈસમ છે તેને સારવાર દરમિયાન તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે। અત્યારે પણ તમે જોઈ શકો છો કે જે પરિવારના લોકો છે તે પરિવારના લોકો અત્યારે પણ હોબાળો કરી રહ્યા છે અને જે મૃતદેહ છે તે લેવા માટે જે સબવાહિની આવી હતી તે સબવાહિનીને પણ પરત જે છે તે મોકલી દેવામાં આવી હતી અને તેને લોકોમાં જે રોષ છે તે સતત જોવા મળી રહ્યો છે અને લોકોની માંગણી છે કે જે ડ્રાઈવર અને કંડક્ટર છે તેને અહીં લાવવામાં આવે, તેને હાજર કરવામાં આવે, એ પ્રકારની જે ડિમાન્ડ છે તે કરવામાં આવી રહી છે। અને લોકો જે છે તે નીચે બેસી ગયા છે। જે બીઆરટીએસ રૂટ છે ત્યાં આગળ તેમના સંબંધીઓ જે છે તે નીચે બેસીને પોતે ન્યાયની માંગણી કરતા હોય, એ પ્રકારની અત્યારે જે સ્થિતિ છે જે તે સર્જાય છે અને પોલીસ જે છે તે સતત આ જે ટોળું એકત્રિત થયું છે તેને કંટ્રોલમાં લાવવા માટેના જે પ્રયાસો છે તે કરી રહી છે। પોલીસ સતત જે મૃતદેહ છે બાળકીનું ત્યાં આગળ ઉભા રહ્યા છે, તેમજ જે પરિવારના લોકો છે તે અત્યારે મોટી સંખ્યામાં આવી ગયા છે અને તેના કારણે ઉધના બીઆરટીએસ જે આખી બસનો રૂટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિક જામ જે છે તે સતત વધી રહ્યો છે, કારણ કે આ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે અને ત્યાં આગળ આ પ્રકારે જે લોકોનો ધસારો છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જે મૃત્યુઆંક છે તે 2 ઉપર પહોંચ્યો છે અને તમે જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે અહીં એકત્રિત થઈ રહ્યા છે અને સતત જે છે તે વિરોધ જે છે તે કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે બેફામ રીતે બીઆરટીએસ બસના જે હંકારનાર જે ડ્રાઈવરો છે તેઓ ખૂબ જ બેફામ રીતે ગાડી ચલાવે છે અને તેના કારણે આ પ્રકારના જે ઘટના છે તે વારંવાર બની રહી છે અને જે મૃત્યુઆંક છે તે સતત વધી પણ રહ્યો છે। તેના ઉપર હવે જે લગામ કેવી રીતે કોર્પોરેશન લગાવે છે તે જોવું મહત્વનું છે, કારણ કે સમયાંતરે સુરતના અલગ અલગ વિસ્તાર જે બીઆરટીએસ બસો છે તે બીઆરટીએસ બસો ખૂબ જ બેફામ રીતે દોડતી હોય છે અને તેના કારણે જે મૃત્યુઆંક છે તે જે સતત વધી રહ્યો છે। અત્યારે પરિવારના જે લોકો છે તે લોકો પણ અહીં છે અને તેમણે હજી પણ મૃતદેહ જે છે તે ઉઠાવવા માટેનો ઇનકાર કરી દીધો છે। જ્યાં સુધી કંડક્ટર અને ડ્રાઈવરને હાજર ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ મૃતદેહને સ્વીકારવાના નથી, એ પ્રકારની જે માંગ છે તે પરિવારજનો કહી રહ્યા છે। અને અત્યારે જે બીઆરટીએસ બસ છે ત્યાં આગળ પરિવારના લોકો જે છે તે નીચે બેસી ગયા છે અને મૃતદેહ માટે જે સબવાહિની આવી હતી તે સબવાહિનીને પણ પરત મોકલી દેવામાં આવી છે। એટલે જે રીતનો રોષ જોવા મળી રહ્યો છે, પોલીસ માટે પણ એક મોટો પડકાર ઉભો થયો છે કે જે સંબંધીઓ છે તેમને હવે કેવી રીતે સમજાવવામાં આવે અને આખી જે સ્થિતિ છે તેને કેવી રીતે કાબૂમાં લેવામાં આવે। બિલકુલ, તમામ પરિસ્થિતિઓ પર આપ નજર રાખતા રહેજો દેવેન। તો દેવેન જણાવી રહ્યા તે પ્રમાણે ઘટના સ્થળે તેઓ ઉપસ્થિત છે અને ત્યાં લોકો આખરે હોબાળો મચાવીને ત્યાં જ બેઠા છે, માંગ કરી રહ્યા છે કે ડ્રાઈવર અને કંડક્ટરને અહીં હાજર કરવામાં આવે। ત્યાં સુધી તેઓ આ બાળકના મૃતદેહને પણ ઉઠાવવા દેવા નથી માંગતા। સબવાહિની આવી હતી પણ તેમને પણ પરત મોકલી દેવામાં આવી અને સતત પોતાની માંગને લઈને ત્યાં જ ધરણા પર બેસી ગયા છે અને બાળકના મૃતદેહને પણ ઉઠાવવા નથી દેવામાં આવી રહ્યા। બીજી તરફ પોલીસ પણ આ સમગ્ર મામલે સમજાવવાના પ્રયત્નોમાં લાગી ચૂકી છે। તેઓ આખરે આ બાળક અને તેના પરિજનોને સમજાવી રહ્યા છે। બીજી તરફ હોસ્પિટલની અંદર વધુ એક વ્યક્તિનું મોત નીપજતા આ ઘટનામાં મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે।